સૌથી પહેલા તમારા મોબાઈલ પર કાઇનમાસ્ટર એપ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો. ઓપન કરશો એટલે તમને કંઈક આ પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ ક્રિએટની ઉપર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ ફ્રેમ સિલેક્ટ કરો. હું હાલમાં યુટ્યુબ ફ્રેમ સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા બાદ તમારે જે ફોટાનું વિડીયોમાં કન્વર્ટ કરવું છે તેને સિલેક્ટ કરો. હાલમાં હું આ 5 ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરીશ. તેને માટે સિલેક્ટ કરીશ. સિલેક્ટ કરશો એટલે તમને નીચે ફોટા જોવા મળશે. ત્યારબાદ પાછો આવીશ. ત્યારબાદ પહેલા ફોટાને સિલેક્ટ કરી ઝૂમ એન્ડ પેન ઉપર ક્લિક કરો. ત્યારબાદ બેને જે વચ્ચે સમાંતર રેખા દેખાય છે તેના પર ક્લિક કરો અને સમાંતર કરી. ત્યારબાદ આ ફોટાને ઝૂમ કરો, ફૂલ સાઇઝ કરી દો. ત્યારબાદ પાછા આવો અને બીજા ફોટા પર સિલેક્ટ કરો. એમાં પણ આ જ કરવાનું. ઝૂમ એન્ડ પેન ઉપર ક્લિક કરી સમાંતર કરીને ઝૂમ કરી દો. ત્યારબાદ બીજા ફોટા સાથે પણ આવું જ કરવાનું છે. સમાંતર કરીને ઝૂમ કરી દો. બીજા ફોટામાં પણ આવું જ કરવાનું છે. સમાંતર કરીને ઝૂમ કરી દો. બધા ફોટોમાં આ જ કરવાનું છે. ઝૂમ એન્ડ પેન ઉપર ક્લિક કરીને સમાંતર કરીને ઝૂમ કરી દેવાનું. ત્યારબાદ બે ફોટા વચ્ચે જે આ તમને લાઈન દેખાય છે તેના પર ક્લિક કરો અને ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આપો. હું અત્યારે ઝૂમ એન્ડ સાઇડ પર ક્લિક કરીશ. એના પર ક્લિક કર્યા બાદ તમને કંઈક આ પ્રમાણેનું જોવા મળશે. ત્યારબાદ હું બીજા ફોટા આ જે વચ્ચે છે તેના પર ક્લિક કરીશ. ત્યારબાદ તેના ઉપર બીજું ઇફેક્ટ આપીશ, વિનર્સ પ્લે. ત્યારબાદ હવે સેમ પ્રોસેસ બધામાં એવું થશે. હવે તે તમારે સિલેક્ટ કરવું હોય તે તમે કરી શકો. હાલ આ ફોટામાં વિન્ટેજ લાઇટ ઇફેક્ટ નાખીશ. ત્યારબાદ હું બીજા ફોટામાં વિન્ટેજ ફિલ્મ રીલ્સ ઇફેક્ટ દઈશ. હાલમાં મેં બધા ફોટામાં ઇફેક્ટ આપી દીધું છે. હવે આમાં હું સોંગ એડિટ કરીશ. હવે આમાં સોંગ એડ કરવા માટે ઓડિયો પર ક્લિક કરો. ઓડિયો પર ક્લિક કર્યા બાદ સોંગ ઉપર ક્લિક કરો. સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે સોંગ મૂકવું છે તેના પર ક્લિક કરો. હાલમાં હું અત્યારે આ સોંગ મૂકીશ. પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમારું સોંગ આવી જશે. બાદમાં એને પ્લે કરો તો કંઈક આ આમ તમે ફોટા વિડીયોમાં કન્વર્ટ કરી શકો છો. આ વિડીયોને સેવ કરવા માટે તમે